આજે હાથિયા રાંધીને દેશી રોટલો રાજસ્થાનની અંદર આપણો ગુજરાતી રોટલો અને રીંગણા બટેટાનું શાક ખાવાનું છે. રાજસ્થાનનો આનંદ. એટલે બધા એવું કહે છે કે ભાઈ જોધપુરની સાડી બહુ વખણાય છે, તો આપણે જોધપુરમાં અત્યારે સાડીની ખરીદી કરવા માટે જવાના છીએ. આ સાડી 25,000 રૂપિયાની છે. કાકા કેવો દામ આવ્યો? દામ તો સારો આવ્યો છે. આ એ ગાડી પોલીસ સ્ટેશને જેટલી વખત લઈ ગયા એટલી વખત પાછી આવી ગઈ. પછી નમસ્કાર મિત્રો, એક નવા બ્લોગ વિડીયોના માધ્યમથી આપ બધાનું પાછું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે બિકાનેરના કિલ્લાના દર્શન કરી અને ફરી રાજસ્થાનથી હવે આપણે સુરત જવા માટે નીકળી ગયા છીએ. તો આપણે રસ્તામાં હવે થોડુંક ભોજન પાણી કરવાનું મોડું હતું, કેમ કે એક્સપ્રેસ ચડી ગયા એટલે ક્યાંય જગ્યા ન મળી. પણ અમે જેવા જોધપુરવાળા રોડ ઉપર સાઈડમાં આવ્યા એવી તમને એક સરસ મજાની જગ્યા અહીંયા મળી ગઈ છે. તો હવે અહીંયા આપણે આજે હાથિયા રાંધીને દેશી રોટલો, રાજસ્થાનની અંદર આપણો ગુજરાતી રોટલો અને રીંગણા બટેટાનું શાક ખાવાનું છે. તો હવે આગળની પ્રોસેસ શું છે એ બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને જણાવીશ. રસોઈ બને છે અને આપણે પાણીની વ્યવસ્થા કરવા જઈએ છીએ, પાણી ગોતવા જઈએ છીએ. રાજસ્થાનની રણની માલી પર પાણી આમ જોવે નકરો પીણો છે, પાણી ગોતવા હવે જઈએ છીએ હું ને કાકા બે. કાકા દેશી ખાવાનું છે, મસ્ત ખાવાનું છે, રસોઈ બનાવવાની છે ઝાડવા હેઠે. પાણી ગોતી આવીએ પછી રીંગણાનું શાક, રોટલા, મરચા, સંભારો અને આનંદ કરવાનો છે. તો હવે અમે પાણી ગોતવા જઈએ છીએ, કાકો દીકરો બે પાણી ગોતીએ. હવે મિત્રો આપણે પાણીની શોધખોળમાં હતા, આપણને પાણી મળી ગયું છે અને હવે આપણે પાણી ભરી લીધું છે. જો આવા હાઈવે ઉપર કંઈક આપણને આ હોટલ છે કાકાની, ત્યાંથી આપણે પીવાની થોડીક બિસ્લેરીની બોટલ લીધી ને આપણે વાપરવા માટે ટાંકી છે એ પાણીની, એ પાણી આપણે લઈ લીધું છે. હવે આપણે જઈએ પાછા ત્યાં હું રસોઈ બનાવી છે જોઈએ. મિત્રો અમે હોટલે પાણી ભરવા ગયા હતા. એટલે રાજસ્થાનમાં સારા માણસો તો છે કાકા, નહીં તો અમે અમારે મેં તમને આગળના વ્લોગમાં કીધું અમારા રણુજા અમારે છું ને એવું છું ને, એટલે અમને એમ જો કે હારા માણસો યાર આવા માણસો છે. પણ હકીકત બધા વખાડે છે કે રાજસ્થાનની મહેમાન ગતિ એમાં કાંઈ ન ઘટે, આ છે તે છે. પણ એ સોરઠ હારે તો ન આવે, કાઠિયાવાડ હારે તો કાઠિયાવાડમાં કોકથી ભૂલો પડે. ભગવાન તને હરક ભૂલાવું શામળા તો થાને ક્યારેક અમારો મોંઘો મહેમાન. તો આજે આપણે સત્ય છે ને ભાઈ, ગોહિલવાડની ધરતી, યોગીદાસ કુમારની ધરતી, ભાવનગર, રાજુલા, મહુવા, તળાજા, આ બધી વસ્તુ જે વિસ્તાર આવે છે, બગડાણા છે, આપણું સત્તાધાર છે, વીરપુર છે, અલગ જ વસ્તુ છે ભાઈ. ને આપણા માણસો એ માણસો બાકી ગમે જીવ દઈ દે, પ્રાણ જાય પણ વ્યસન ના જાય. અમે સુનિલભાઈ ને કઈક સુધારે છે, હું સુધારતા હોય ખબર નથી. તો આપણે આ જગ્યા ઉપર આપણે જમવાનું તો થોડું ઉઠશે. જો આમ જો છે ત્યાંથી સીતારામ કરવા મીડા. હવે સુનિલભાઈ ને જો કઈક સુધારે છે, હું સુધારતા હોય કોને ખબર, પૂછવું આવું રહે. હાલો તો આપણે પાણી આવી ગયું છે, સુનિલભાઈ પાસે જઈએ શું સુધારે પૂછીએ. પાણી આવી ગયું છે, ગ્લાસ આવી ગયો છે. મિત્રો આપણા સુનિલભાઈ છે એ જોવો સિરિયલ જોવે છે. આ બાજુ સલાડ કપાઈ ગયો છે, આ બાજુ ઓલી બાજુ શાક સડી ગયું બાકી છે. આ બાજુ જો કાકી રોટલા બનાવે છે, તાવડી મૂકી દીધી છે. રાજસ્થાનની તાવડી છે, કાંઈ ઘટે નહીં આમાં. 50 રૂપિયાની તાવડી, આપણી ત્યાં 20માં મળે. 50 રૂપિયાની તાવડી છે. અમે નક્કી કર્યું હતું કે આજે છે ને રોટલા તો કરવા જ પડશે, કેમ કે નહીં તો તાવડીનો ખર્ચો કર્યો એ ફેલ જાય ને, એવું છે. અને જો કાકા ફ્લેક્સિબલ ચેર કહેવાય ને, ભેગી થઈ જાય એવી. કેવી? હા, એવી ખુરશી અમે 2 લાવવાના હતા પણ હમણાં એક જ તે આ કાયમ લાગી. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે બનાવી નાખીએ. કાંઈ ઘટે નહીં. આમ જો વાતાવરણ, એવું વાતાવરણ મળ્યું ને, થોડીક વાર લાગી પણ આવી, કામ સારું છું. જોવા સરકારી બસ રાજસ્થાનની, કાંઈ ન ઘટે એમાં. જોવા તમે રાજસ્થાનની સરકારી બસ, જોલા ભાઈ દાંત કાઢે આપણે આમ. અમે રાજસ્થાનની ધરતી ઉપર થોડુંક બનાવી નાખી, ભોજન કંઈક બનાવી નાખીને જમી લઈ. રાજસ્થાનનો આનંદ.
what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. જો જમવાનું બની ગયું છે, જોવો તમે. શું છે કાકા? જો આ છે ને બાજરાનો રોટલો છે. હા, બાજરાનો રોટલો રેડી. રીંગણા બટેટાનું શાક છે રસાવાળું. વાહ મસ્ત. વાહ. અને લીલી મરચી છે. વાહ. મરચી છે, ટમેટા છે, લીંબુ છે, ડુંગળી છે, મરચા છે. વાહ. મસ્ત આઈટમ બધી બનાવેલી છે અને છાશ પણ છે સાથે. સાસ પણ મસ્ત છે. હવામાન પણ સાથે છે. હવામાન એટલે કાંઈ ન ઘટે, વાતાવરણમાં તો કાંઈ ઘટે નહીં. જોવો તમે જમવાનું. એ શાખવા વાળો છે સુનિલભાઈ. પછી કુકર ખાલી કરવાની જવાબદારી એની છે. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? મિત્રો આપણે ફૂલ પેટ ભરીને જમી લીધું છે. હવે જો વાસણ ઉટકવાની કામગીરી ચાલુ છે. અને કાકા મોલી બાજુ ઓલા રાજસ્થાની ભાઈ છે ને એને વાતચીત કરે છે. અને અમારા સુનિલભાઈ અહીંયા છે. સુનિલભાઈ અમારે સિરિયલ જોવે છે. હાલો તો હવે આપણે નીકળ્યા પાછા આપણા રૂટ ઉપર. સીએનજી હજી પુરાવાનું છે. સીએનજી ક્યાંય મળ્યું નહીં. 200 કિલોમીટર ગાડી પેટ્રોલમાં હાંકવી પડી. આ લગભગ સીએનજી હવે આગળ બતાવે છે મેપમાં 6 કિલોમીટર આગળ છે. કાંઈ વાંધો નહીં, ચાલો સીએનજી પુરાવી લઈએ પછી પાછા આપણા રૂટ ઉપર નીકળી જઈએ. કાંઈ અપડેટ હશે તમને બ્લોગમાં આપી દેવું. પાછા બધું હંકેલી લીધું છે, બધું ખાઈ પીને કમ્પ્લીટ કરી લીધું છે. અને થેલા આપણા બધા આવી ગયા છે ગાડીમાં. હવે બધું પેક કરીએ છીએ. પેક ન છું ભાઈ, હેડખું. ચાલો તો હવે આપણે નીકળીએ આપણા રૂટ ઉપર. મહામુસીબત પછી 200 કિલોમીટર આગળ કર્યા પછી ગાડીમાં સીએનજીનો પંપ મળ્યો છે. ગાડી લાઈનમાં લાગી ગઈ છે. તો તમે આપણે રસ્તામાં જતા હતા ત્યાં રાજસ્થાનનું એક સરસ મજાનું મંદિર છે. સચ્ચે માતાજી એવું કંઈક છે. ચાલો તો દર્શન કરાવીએ તમને. I can't believe it's true. I'm just as surprised as you. મિત્રો અહીંયા ચપ્પલ મૂકવાની એક સરસ વ્યવસ્થા છે. અહીંયા થેલી આપે, થેલી આવેલી સીધા નીચે ચપ્પલ આવી જાય. બહુ સરસ મંદિર છે. અમને પણ ખબર નહોતી. અમને રસ્તામાં એક ભાઈએ કીધું કે તમે જાજો, બહુ સરસ મંદિર છે. બહુ સરસ મંદિર હતું. હકીકતે અંદર ફોટો અલાઉડ નહોતો. કાંઈ વાંધો નહીં, ચાલો હવે પાછા આપણે આપણા સફર ઉપર નીકળી જઈએ. માતાજીના દર્શન કરીને પછી નીકળી ગયા હતા અને આપણે અત્યારે આવી ગયા છીએ જોધપુર. એટલે બધા એવું કહે છે કે ભાઈ જોધપુરની સાડી બહુ વખણાય છે. તો આપણે જોધપુરમાં અત્યારે સાડીની ખરીદી કરવા માટે જવાના છીએ. તો અહીંની એડ્રેસ વગેરે પૂછી લઈએ. આપણને ખબર નથી ક્યાં આવ્યું છે. તો એડ્રેસ વગેરે કન્ફર્મ કરીને પછી જઈએ આપણે જોધપુરની બજારમાં. તો મિત્રો આપણને માર્કેટની ખબર નહોતી તો માર્કેટનું પૂછવું હોય તો ચા તો પીવી પડે. તો આપણે આમાં ચા પીવી હતી અને ભાઈને દુકાને માર્કેટનું પૂછાઈ ગયું અને ચા પી લીધી. જો મિત્રો આપણા સુનિલભાઈ ચા પીવે છે. સુનિલભાઈ તમને બતાવવામાં તો બેળ્યો. ચામાં બેળા બેળ્યો સરખી રીતે પીવાય ને. પીતા ન આવડે ભબ ભબ કરતા હોય. આપણે આવી ગયા છીએ બાંધણી લેવા માટે. જોવો તમે આવું કંઈક છે અહીંયા. लाइए कैनर किधर है? ऐसे भी आपको पैसे नहीं देंगे. आप तो बड़े व्यापारी हैं. नहीं हम तो अरे बड़ा कोई नहीं होता है, बड़ा ऊपर वाला है बस. नहीं आपका मैंने आपको ग्राहक संभालना आता है. अब बात सुनेंगे ताज्जुब करेंगे. वैसे है 3850, अभी सेल में है 1950. કાકા કેવો દામ આવ્યો? દામ તો સારો આવ્યો છે. 7000 રૂપિયા નો આવ્યો છે. આ તમને બતાવવામાં 2 સાડી લીધી પડી. તો આપણે આ દુકાન છે મસ્ત સાડીની દુકાન છે અને હકીકત અહીંયા આવો તો અહીંયા સાડી લેવા આવજો.
મસ્ત સાડી મળે છે રીઝનેબલ ભાવમાં. આપણે કાકાને જ પૂછી લઈએ કે ક્યાં છે એડ્રેસ પતા કાકા? एड्रेस निखार साड़ी सोस्ती गेट जोधपुर राजस्थान. સરસ. બહુ સરસ બધી આઈટમ ને બહુ અમુક જગ્યાએ તો ભાઈ એનું પ્રાઇવેટ હોય, કેમ કે પોતાની પ્રાઇવેટ ડિઝાઇન હોય એટલે વિડીયો અલાઉ ન હોય, પણ કાકાએ આપણે વિડીયો અલાઉ કર્યો છે. આપણે જો પેલી 2 સાડી રાખી છે કાકાએ, પણ બહુ સરસ કલેક્શન. અને આપણને એવું હોય કે ભાઈ 700-800 રૂપિયામાં સાડી મળી જાય, પણ આ સાડી હકીકતે આમ તમે હાથમાં આડો ને ત્યારે તમને ખબર પડે. આ સાડી છે ને 15,000 રૂપિયાની છે. અને બીજી એક સાડી જુઓ અહીંથી તમને કાકા બતાવો તો, આ સાડી 25,000 રૂપિયાની છે, પણ વસ્તુ ક્વોલિટી આવે છે. કાંઈ વાંધો નહીં, આપણે ખરીદી થઈ ગઈ છે. તો મિત્રો તમે લઈ લેજો એડ્રેસ, જોધપુરની અંદર પધારો સાડી લેવા માટે તો અવશ્ય એક વખત પધારજો. બહુ સરસ કલેક્શન તમને અલગ અલગ મળી જાય. શેઠની 4 દુકાનો છે. ये कभी भी जरूरत हो ना तो फोन कर देना, आपको भेज देंगे. તો મિત્રો શોપિંગ થઈ ગઈ છે. બહુ મોંઘી શોપિંગ થાય યાર અહીંયા. સુનિલભાઈ તમે આવ્યા નહીં ને અંદર? હા સુનિલભાઈ તમે અંદર માં આવ્યા ને? કેમ કે યાર મને એમ હતું કે સાડી સસ્તી મળતી હોય, પણ અહીંયા તો છે ને 2500 ને 3000 ને સારામાં સારી ક્વોલિટી તમે લેવા જાઓ એટલે 7,000 થી 8,000 રૂપિયાની સાડી આવે. પણ વસ્તુ ક્વોલિટી ને યાર કાંઈ ઘટે નહીં એવી વસ્તુ હતી બધી, તમને બતાવી એ પ્રમાણે હતી. તો જો તમે જોધપુરની સાડીના શોખીન હોય તો એક વખત અવશ્ય મુલાકાત કરજો. બહુ સરસ દુકાન હતી. ચાલો હવે જઈએ બસ આપણા રૂટ ઉપર. આપણે જમવા હોટલે ઊભા હતા તો રસ્તામાં એક સરસ મજાનું, આપણી હોટલની બાજુમાં જ એક સરસ મજાનું એના મંદિર છે. આનો ઇતિહાસ કંઈક એક્સિડન્ટ થયું હતું. આ એ ગાડી પોલીસ સ્ટેશને જેટલી વખત લઈ ગયા એટલી વખત પાછી આવી ગઈ, પછી ખબર પડી કે કોઈ દિવ્ય શક્તિ છે. આવો કંઈક ઇતિહાસ છે. તો ફાઇનલી મિત્રો આપણે આજે રાત્રે પાલી આસપાસ પહોંચ્યા છીએ. આ જે ચોટીલા હતું એનાથી થોડાક આગળ આપણે નીકળ્યા. અહીંયા પણ એક ચોટીલા ગામ છે. ચોટીલાથી થોડાક આગળ નીકળ્યા એટલે આપણે અહીંયા મંગલદીપ હોટલ છે ત્યાં આપણે રૂમ મળી છે. તો હવે આપણે આજે અહીંયા નાઇટ હોલ્ડ કરી જવાનો છે અને સવારે પાછું સુરતની ટ્રીપમાં નીકળવાનું છે. પણ આ બ્લોગ ખૂબ મોટો થઈ જશે, તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ આપીએ છીએ. એ સાથે જ બધાને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણા બ્લોગની પહેલી નોટિફિકેશન તમને મળી જાય. અને નેક્સ્ટ આપણે સુરત જવાના છે, એ આપણે બીજા બ્લોગની અંદર કાલની આપણી ટ્રીપ પછી કન્ટિન્યુ થઈ જશે. જે કાંઈ રસ્તામાં આવશે એ તમને બતાવવાની કોશિશ કરીશું, પણ એ બ્લોગ નેક્સ્ટ આવશે. આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. એ સાથે જ બધાને જય માતાજી, ટાટા.